શ્રી માતૃછાયા હાઈસ્કૂલ ગોમતીપુર દ્વારા પ્રસ્તુત ઓનલાઈન પાઠશાળામાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું ગોઠી સાહેબ માતૃછાયા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનના પ્રકરણ 1નો અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ. પ્રકરણ 1, ભારતનો વારસો. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. આપણા પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે કહેવાયું છે કે ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંતતિ. અર્થાત સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના આપણે સૌ સંતાનો છીએ. ભારતમાં દરેક શુભ કાર્યની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભારતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. એટલે કે પ્રાચીન સમયમાં ભારત બીજા કેટલાક અન્ય નામે પણ ઓળખાતો હતો, જેવા કે ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે. ભારતની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં એમ 3 દિશાઓમાં સમુદ્ર આવેલો છે. તેથી દક્ષિણ ભારતને આપણે દ્વીપકલ્પ તરીકે પણ ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જે ભૂમિભાગની 3 બાજુએ વિશાળ પાણીનો જથ્થો કે સમુદ્ર આવેલો હોય તેવા ભૂમિભાગને દ્વીપકલ્પ કહેવામાં આવે છે. તો એ રીતે આપણો દક્ષિણ ભારતનો ભાગ એ દ્વીપકલ્પ તરીકે પણ ઓળખાય છે. ભારતની ઉત્તર દિશામાં હિમાલયની વિશાળ ગિરિમાળા આવેલી છે, જે કુદરતી સીમા છે. આપણા દેશની સુખ સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ ભારતમાં વ્યાપાર કરવા માટે આવી અને અહીં જ સ્થાયી થઈ અને સમય જતાં આપણી ભારતીય સંસ્કૃતિના મહાનદમાં ભળી ગઈ. આ વિદેશી પ્રજાઓ સાથેના આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયાથી દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. ભારતનું સ્થાન અને વિસ્તાર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપણે ભારતના સ્થાન, કદ અને વિસ્તાર વિશે અભ્યાસ કરી ગયા છીએ. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું અને હાલમાં પણ ભારત વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દૃષ્ટિએ વિશ્વમાં બીજા ક્રમે આવે છે. વૈવિધ્યસભર વારસો. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને
કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ એટલે કે સ્ત્રીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો રહ્યો છે. તેમના ધર્મ, શાસન કરવાની શૈલી, ભાષા, કલા, ચિત્ર, તેમની બોલી, તેમનો પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા છે. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિરીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી આ અમૂલ્ય ભેટ પર ગર્વ અનુભવીએ. વિદ્યાર્થી મિત્રો, આપણા આ ભવ્ય વારસાને આપણે બે વિભાગોમાં વહેંચીને સરળતાથી સમજીશું. એક, ભારતનો પ્રાકૃતિક વારસો અને બે, ભારતનો સાંસ્કૃતિક વારસો. ભારતનો પ્રાકૃતિક વારસો. વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક વારસો એટલે કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિદ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો પણ સમાવેશ થાય છે. પ્રકૃતિએ આપણા માટે આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ જરૂરિયાતો માટે સુંદર વ્યવસ્થા કરી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના અનેક ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રોનું નિરૂપણ આપણને જોવા મળે છે. નેચરોપેથી, આયુર્વેદિક, યુનાની જેવી કેટલીક ચિકિત્સા પદ્ધતિઓ આપણી પ્રકૃતિ પર આધારિત છે એવું આપણે જાણીએ છીએ. ભૂમિદૃશ્યો. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિદૃશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની
ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષી જોવા મળે છે અને એના શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો અને નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. આમ ભારત માટે હિમાલયનું ઘણું જ મહત્ત્વ છે. નદીઓ. પ્રાચીન કાળથી નદીઓ આપણને પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીંપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપર આધારિત રહેવું પડ્યું છે. આમ નદીઓએ ભારતીય પ્રજાજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિદ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યોનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી આપણને મળ્યો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષપ્રેમ, પુષ્પપ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષીઓના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા કરવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાંના છોડ, ધન્ય ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હરડે, આંબળા, બેહડા, કુંવરપાઠું, અરડૂસી, લીમડો વગેરે ઔષધિઓએ તથા મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે. આમ ભારતના સામાજિક, ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહ્યો છે. વન્યજીવન. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તો, શિયાળ, રીંછ, હરણ, રોજ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ઘો, સાહુડી જેવા અનેક જીવો જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવદેવીઓના વાહન તરીકે સ્થાન અપાયું છે. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ 4 સિંહ, ઘોડો તથા બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંક્યું છે. વળી આ વન્યજીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદાઓ પણ ઘડેલ છે.